ઓછું ખાવાનું તેમ સ્વાદપૂર્વક ખાવાનું, અને તે જ સાથે શાંતિપૂર્વક ખાવાનું. ભોજન કંઈ ઝટપટ પતાવી ચાલવા માંડવાની વિધિ નથી. ભોજન ઝટપટ પતાવી નાખવાની વિધિ નથી. એ હેવરી આમ જમી ગયા તો બી ઊભી છે, એ ઉપજે હમણાં જમી લઉં છું. અરે યાર તું શું કરે છે? આ આરામથી જમ, ઝટપટ મત જમ, તને નુકસાની થશે. પણ માણસો ઘણી વખત માને છે કે ભોજન એટલે ઝટપટ પતાવી નાખવાની ક્રિયા. પણ મહાપુરુષો કહે છે ભોજન યજ્ઞ કર્મ છે. જે રીતે તમે ધાર્મિક વિધિઓમાં ખ્યાલ રાખો છો તેમ ભોજન વિધિમાં પણ તમે ખ્યાલ રાખો. આપણે બધી વિધિ વિધાન કરીએ ત્યારે જરા કોઈકની કાંઈ ભૂલ થતી હોય તો આપણે ડખા કરીએ ને. જેમ આમાં ડખા કરવા જેવા છે તેમ ભોજન માટે પણ એટલી ચોકસાઈ રાખવા જેવી છે. તો ભોજનની મેં બહુ લાંબી વાત કરી લીધી, માફ કરજો. હવે આપણે થોડી જે આપણો વિપાક સૂત્ર ચાલે છે એની વાત કરીએ. ભોજન તો બહુ અગત્યનું છે હો. ઘણી વખત માંસ ખમણમાં પારણામાં ઘણા વડા બડા ખાય ને શીરા બીરા ખાય માંસ ખમણના પારણામાં. હાય હાય, બદનામ કરી નાખ્યું તપને, આપણે બદનામ કરી નાખ્યું. શું વિધિઓ હતી તપની ને પારણાની, બધી ખલાસ થઈ ગઈ. તપ થાય ને પછી ધીરે ધીરે ખાવાની શરૂઆત કરવી જોઈએ. એક દિવસમાં ઝપાટા બંધ ઉતાવળ કરવી જ ન જોઈએ. પછી એની આડઅસર જાતે દાડે થાય. આડઅસર થતી હોય મણીલાલભાઈ, હમણાં ખબર ના પડે, પહેલાં તમે ઝટપટ પારણા કરી લીધા, પણ એની આડઅસર તમને 5 દિવસે, 10 દિવસે, 15 દિવસે, 25 દિવસે પણ દેખાય. અને પછી તપ માટે જરાક ખરાબ બોલાય. પણ હવે એ સિસ્ટમ જ ચાલે છે. આપણે ક્યાં સુધી આડા હાથ દઈશું? તો ચાલીએ આપણે વિપાક સૂત્રની ચર્ચા કરીએ છીએ. તો વિપાક સૂત્રમાં 3જા અધ્યયનની વાત ચાલે છે, અને 3જા અધ્યયનનું નામ છે, શું નામ છે? રત્નામાં ક્યાં ઉદાસ બેઠાયો? બહુ ટેન્શન में लगा था. हाँ, फिकर न करी जाए, आज आची लो वारो. हाँ, रत्नाમાં બહુ ફિકરમાં છે નહીં? ટેન્શન ન રાખતા હો. તમને એકને બદલે 4 વાર આપી દઈશું, ફિકર મેં મત કરો. ચાલો આપણે વાત કરીએ. આ 3જા અધ્યયનનું નામ શું છે? શું નામ છે? મહેશભાઈ को खबर ना है, नजर गया था होना था. પ્લેટ તે બરાબર હશે ન તો. ખુશાલભાઈ શું નામ છે અધ્યયનનું? કોણ ખલાસ થઈ ગઈ? અરે કેસર બેન બદામ બદામ ખારાયો. શોધ્યા ના શોધ્યા? जो को बोल रहे हैं बोलो. कैसा जी भाई हैं? विपाक विपाक शास्त्र बोलो, वांधो ना. હું પૂછું છું કે 3જા અધ્યયનનું નામ શું છે? હે કેલાવાડા? જો को चौड़ गया चो કાંઈ વાંધો નહીં, મજા કરીએ છીએ આપણે, બીજું શું આવે.
કેટલું યાદ રાખવાનું યાર, હેરાન થવાનું. આમે રત્નામાં તમે ચિંતામાં છો. હું કહી દઉં. ત્રીજા અધ્યયનનું નામ છે અભગ સેન. અભગ સેન આવી ગયું યાદ મસભાઈ? હા, હવે યાદ આવે. ચાલો, અભગ સેનમાં ઈંડાનો વ્યાપાર કોણ કરતો હતો? ખુશાલભાઈ, ઈંડાનું બિઝનેસ કોણ કરતો હતો? આ ત્રીજા અધ્યયનમાં વર્ણન આવે છે. હા, કદાચ લાઈનો જોડ્યો હતા. અહીં પહોંચ્યા હતા, ઘર મેં લાઈટ ન છે, ક્યાંથી લાઈટ હશે? જા હે, બરાબર સચાયો ને પતાઈ. હે, બરાબર. નિર્ણય, શેઠિયાનું નામ હતું નિર્ણય. બિઝનેસ કરતો હતો ઈંડાનો. આ વાર્તા કોણ કોને કહે છે? મહાવીર ભગવાન ગૌતમ સ્વામીને કહી રહ્યા છે. શા માટે કહી રહ્યા છે? ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે આ ભાઈએ એવા પાપ કર્મ કેવા કર્યા છે કે જેના કારણે અત્યારે આવી રીતે એને તકલીફો આપે છે, હેરાન કરે છે. તો એ સમયે ભગવાન મહાવીર આ સ્ટોરી કહે છે ગૌતમ સ્વામીને. દુઃખ વિપાક આ સૂત્રનો ભાગ છે. દુઃખ વિપાક એમાં ખરાબ કામ કરવાથી કેવા ફળ મળે છે એનું વર્ણન કર્યું છે. એમાં પહેલાં આપણે ઈકાઈ રાઠોડનું સાંભળ્યું, મૃગાપુત્રનું. એમાં પણ બહુ ત્રાસ હતો. પછી આપણે બીજું અધ્યયન સાંભળ્યું ઉજીતકનું. એ પણ કેટલો પરેશાન હતો ભાઈ. અત્યારે આપણે જે અધ્યયન સાંભળીએ છીએ, વિચારીએ છીએ, અભગસેન, એનું હજી વર્ણન કરે છે મહાવીર ભગવાન કે આ નિર્ણય જે ઈંડાનો બિઝનેસ કરતા હતા શેઠિયા, એની પાસે ઘણા લોકો આવતા અને ઘણા લોકો એને ત્યાં કામ કરતા. એ લોકોનું કામ શું હતું કે ઈંડાઓને પકવવાના. કોઈ તવા પર ઈંડાને પકવતા હતા, તો કોઈક કઢાઈમાં એ ઈંડાઓને શેકતા હતા, તો કોઈક અન્ય પાત્રમાં એ ઈંડાઓની કાંઈક વિધિઓ કરતા હતા. તો કોક લોકો એના જે કામદારો હતા એ અંગારા પર નાખી કરી અને ઈંડાઓને કંઈક કરતા હતા. આવી રીતે અલગ અલગ રીતે એ ઈંડાઓ વેચતા પહેલાં એ આવી પ્રક્રિયાઓ કરતા હતા. અને પછી લોકો આ પકવેલા ઈંડા હોય, શેકેલા ઈંડા હોય, એ લઈ જાય અને રાજમાર્ગ પર જે મોટી મોટી દુકાનો હોય જેમાં આ જ બધું ચાલતું હોય બિઝનેસ, એ લોકોને આ બધી ચીજો સપ્લાય કરતા. મતલબ કે આમ ઈંડાઓનો સપ્લાય કરતા. પૈસા મળે, પણ એ પૈસાના પરિણામ કેવા છે એ વિચારવા જેવા. પૈસા તો ગમે તે ધંધો કરવાથી શાયદ આપણા પુણ્ય હોય તો મળી શકે છે, પણ ક્યારેક ક્યારેક કોક બિઝનેસ સેવા રહેલા હોય કે માણસને પેટ લાગી જાય, વાટ લાગી જાય, જિંદગી પાયમાલ થઈ જાય, તો આ નિર્ણય શેઠ હજારોના ઈંડા સપ્લાય કરતા. વિવિધ રીતે પકવીને, શેકીને, બાફીને સપ્લાય કરતા. અને ખુદ પોતે પણ એ ઈંડા ખાતા, પકવીને, શેકીને, બાફીને. અને ઈંડાની સાથે સાથે આ નિર્ણય શેઠ શરાબ પીતા. બે કામ કરતા, ઈંડાનું સેવન પણ કરતા અને શરાબ પણ પીતા. ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે છે કે આ રીતે આ શેઠ
એટલા પાપ કર્મ બાંધતા, એટલા પાપ કર્મ બાંધતા કે એને નજરમાં પૈસા સિવાય કાંઈ હતું જ નહીં. પૈસા મારે ભેગા કરવાના, સારી રીતે પૈસા ભેગા કરવાના, આ રીતે ઈંડાનો ખાતમો બોલાવતા હતા. એટલે આ કથા પ્રમાણે ઈંડાનો વ્યાપાર પહેલાં પણ હતો અને મટનનો વેપાર પણ પહેલાં હતો. પણ જેમ જેમ લોકોને સમજ પડે તેમ તેમ આ બધું બંધ કરે. શિખરજી પાસે પેટરબાર ગામ છે, ત્યાંના જે ગુરુ મહારાજ છે એ ગુરુ મહારાજ કસાઈઓને સબસિડી આપતા, સ્કોલરશીપ છોકરાઓને આપતા, કસાઈઓના છોકરાઓને સ્કોલરશીપ આપતા. તો એકવાર મહારાજશ્રીએ પ્રશ્ન કર્યો ગુરુ મહારાજને કે ગુરુ મહારાજ, આ કસાઈના છોકરાઓ છે અને એને તમે સ્કોલરશીપ આપો છો? તો એ ગુરુ મહારાજ કહે કે મુનિજી, સમજવા જેવી વાત છે. દેખીત રીતે આપણને એમ લાગે કે કસાઈઓને મદદ ન કરવી જોઈએ, કસાઈઓના છોકરાઓને પણ મદદ ન કરવી જોઈએ. પણ દીર્ઘ તમે વિચારો, લાંબો વિચાર કરો. એ કસાઈના છોકરા ભણશે, સારું ભણશે, ઊંચી ડિગ્રીઓ પ્રાપ્ત કરશે, પછી એના બાપની જેમ આ માછડો બાંધી કરી અને કસાઈનો ધંધો નહીં કરે. કોક સારી ઓફિસોમાં બેસી જશે અને સારી ઓફિસોમાં જ્યારે બેસશે ત્યારે આ કસાઈનો બિઝનેસ એમનો બાપ દાદાનો બંધ થઈ જશે. એટલે દીર્ઘ દ્રષ્ટિ વાપરીને આ કસાઈઓના છોકરાઓને અમે સ્કોલરશીપ આપીએ છીએ, તે પણ લાખોની સ્કોલરશીપ, 1, 2, 4 લાખની નહીં, લાખોની સ્કોલરશીપ. કારણ કે ભવિષ્યમાં એ બધા કસાઈના છોકરા શું કરશે? બુચ્ચડખાનો એમનો બંધ થઈ જશે. બાકી તો ચારે બાજુ વિશ્વમાં મટનનો વ્યાપ બહુ જ છે. મેં પહેલાં એ કીધું હતું, અહીંયા ભારતમાં જેટલા ટકા લોકો શાકાહારી મટી કરી અને માંસાહારી થાય છે, એનાથી વિશેષ ટકા લોકો વિદેશમાં માંસાહારનો ત્યાગ કરી અને શાકાહારી બની રહ્યા છે. આપણે આપણા ખોરાકથી આપણે દૂર થતા જઈએ છીએ અને પાશ્ચાત્ય ખોરાક આપણે લઈ રહ્યા છીએ. ઘણી ચીજો અત્યારે આપણા ઘરોમાં પણ આવી ગઈ છે. આ છોકરાઓ બિચારા ખાય છે, શું કહેવાય, મેગી બેગી. એ કાંઈ સારું નથી. મેગી જ્યારે બનાવે ત્યારે ગંધ જ તમે સૂંઘો ને, ખતરનાક ગંધ રહેલી હોય. અને આવી ચીજો તમે છોકરાઓને પ્રેમથી ખવડાવો છો, એટલે તમે નાનપણથી જ એમને આદત પાડો છો આવું ખવડાવવાની. મેગી ને દૂધ ધમાસા કંઈક નીકળ્યા છે. ભાગ્યશાળીઓ, આજે નાના બચ્ચાઓને ડાયાબિટીસ શરૂ થઈ ગઈ છે. નાના બચ્ચાઓને કેમ થઈ? નાના બચ્ચાઓને ડાયાબિટીસ થઈ રહી છે એનું એક મોટું કારણ બતાવ્યું છે ફાસ્ટ ફૂડ. ફાસ્ટ ફૂડથી બચ્ચાઓને હવે ડાયાબિટીસ શરૂ થઈ ગઈ છે. અને તમે રાજી થાઓ છો કે અસાંજા છોકરા પેન્ટ જ મેગી બનાવેલા, અહીંયા પેન્ટ મેગી બનાવીએ ને સાથે એ મેગી થઈ એને હોય. અને બીજી વાત, હવે છોકરાઓમાં મોટાપો બહુ આવે છે. સમજો મોટાપો એટલે હા, આ છોકરાઓ માટે બહુ જોખમ છે મોટાપો. તમે માની ન લેતા કે છોકરાઓ અલમસ્ત છે, અલમસ્ત નથી. મોટાપો વધ્યો છે, સ્ફૂર્તિ નથી બચ્ચાઓમાં. એવન ગરીબના બચ્ચામાં હજી સ્ફૂર્તિ દેખાય, પણ શ્રીમંતના બચ્ચાઓમાં સ્ફૂર્તિ નથી દેખાતી. તમે ખવડાવો તો બહુ સારું છો, તો કેમ સ્ફૂર્તિ નથી દેખાતી? અને મોટાપો દિવસા દિવસે. હમણાં મેં વાંચ્યું કે પેલા વેફર, જ્યાં ત્યાંથી વેફર તમે ખરીદી કરી અને ખાઓ છો, એ વેફર
કેમ બને છે, કેવી રીતે બને છે, ક્યારે બન્યા છે, એની કાંઈ જ ખબર નથી. આપણે બધા પ્રેમથી ખાઈએ છીએ અને એની અસર આપણને આપણા પેટ પર થાય જ, અને પેટ કરતાં પણ આપણા મન પર એની અસર થાય છે. ચાલીએ, આપણે થોડી હવે ખાવાની વાતો આવશે. આ તો નિમિત્ત મેં લગાવ્યું છે, રાખ્યું છે, પણ થોડી ખાવાની પણ ચર્ચા કરીશું. કારણ કે અમે લોકો 360 દિવસ વ્યાખ્યાનમાં ઉપવાસની જ વાત કરતા રહેતા હોઈએ છીએ. અને પછી ઘણા માણસો બિચારા અફસોસ કરતા રહે કે અસાથી આણે ઉપવાસ નતા થઈ, અસાથી ઉપવાસ નતા થઈ, રોતા રહે. પણ ઉપવાસ કરતાં પણ આજના જમાનામાં હવે ખાવા પર જરાક બહુ ધ્યાન દેવા જેવું છે. અમારા એક આચાર્ય મહારાજ કહી રહ્યા છે, ઘણા વર્ષો સુધી મેં મંદિરમાં કેમ રહેવું એ શીખવાડતો હતો વ્યાખ્યાનોમાં. હવે મારે એ શીખવાડવાનું છે ઘરમાં કેમ રહેવું. મંદિરમાં કેમ રહેવું શીખી લીધું તમે, બસ. હવે ઘરમાં કેમ રહેવું એ શીખવાની જરૂર છે. તો એના પર આપણે આ નિર્ણય પર, કોના નિર્ણય પર? આ ઈંડાવાળા નિર્ણય પર આપણે આગળ ચર્ચા કરીશું. અત્યારે આટલું જ.